બોલો સીताराम બાપાની જય। પછી ખાપકી જતા બગદાણ। तो जय हिंद ने जय माताजी मित्र। हवर हवરમાં હું અને ધ્રુવ અને માનુસી નીકળી ગયા હતા તૈયાર થઈને બગદાણા જવા માટે। પછી અમે બધા બોલેરામાં બેઠીને આવી ગયા હતા બગદાણા। આવીને જોયું તો બધી તૈયારી આપણી જગ્યા લઈ લીધી હતી। આપણે શું કામ કરવાનું હતું એ બાપુ પાસેથી આપણે જાણીએ અને પછી આપણે જે વિભાગ સંભાળવાનો હતો એ વિભાગે આપણે પહોંચી ગયા હતા। પછી બધા આવી ગયા હતા પ્રસાદી લેવા। એટલે પછી હું માનવ અને બધા મિત્રો થઈને ડોલું કરી હારી અને પછી ડોલું બધી ભરીને મૂકી દીધી। थाळीओ घटती थी એટલે પછી આપણે આવી ગયા હતા ધોવાના વાસણ ધોઈને થાળીઓ લેવા। થાળીઓ લઈને પછી થાળીઓ અંબાવીને પછી આપણે આવી ગયા હતા બાપાના દર્શન કરવા। અને પછી આપણે બાપા સીતારામના દર્શન કરી અને પછી ત્યાંથી અમે આગળ ઉપર રામ મંદિર છે ત્યાં હું ગૌતમભાઈ ને બધા નીકળી ગયા હતા દર્શન કરવા માટે। પછી તમે જોઈ શકો છો આપણો નજારો કંઈ જોરદાર લાગે છે, કારણ કે મહેલમાં હોય એવું। પછી આ મંદિર બીજું કંઈ સમજતા નહીં। પછી આપણે ઓલી બાજુ જઈને તમને દેખાડી દો, આ જોઈ લો આકાર ને આ પ્રકૃતિ કેવી જોરદાર છે, મસ્તીની। પછી તમે કલાઈ જોઈ શકો છો, આ કલામાં આપણે જોઈ શકો છો કેવી મસ્ત છે। એટલે પછી બધું જોઈને પછી આપણે આવી ગયા હતા રામ મંદિરે દર્શન કરવા માટે। પછી ત્યાં જઈને રામ મંદિરે જઈને શ્રી રામના દર્શન કર્યા અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા હતા આપણે પછી આગળ ધોવા માટે। પછી આપણે ત્યાંથી ફોટા પાડ્યા અને પછી આપણે વયા હતા નીચે આવવા માટે। પછી નીચે આવીને પછી આપણે હજી થોડુંક ખરીદી કરવાની હતી એટલે પછી ખરીદી કરવા માટે આપણે આવી ગયા હતા બજારમાં। પછી બજારમાં ખરીદી કરી અને પછી આપણો બોલેરો ચાલુ થઈ ગયો હતો એટલે પછી બોલેરામાં બેસીને બધા બાકાજી કે બોલાવતા નીકળી ગયા। ये देखो है मुझसे कोई स्मार्ट बताओ। આપણા મહેશ કાકા હતા હો। પછી આપણે ડુંગર પહોંચ્યા હતા। પછી ડુંગરથી આપણે બધે એક બે ગુલ્ફી લઈને તો ધ્રુવભાઈને આપણે લઈ દીધો તો નાસ્તો। પછી આપણા વાગી જતા રાતના 7 જેવું વાગી જતું એટલે પછી બોલેરા બાકાજી કે બોલાવતા આપણે બધાને ઘરે પહોંચાડી દીધા। અને હવે આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ। ઓકે।